આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તહેવારોના આ દિવસોમાં ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવા નાગરિકોને અનુરોધ કર્યો છે. આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલ મન કી બાત કાર્યક્રમમાં તેમણે ખાદીનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે ઘણા ભારતીય ઉત્પાદનો વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનવાની ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રીએ વ્યક્તિત્વના વિકાસમાં પુસ્તકોનો ફાળો મહત્વનો ગણાવ્યો. આરોગ્યમંત્રી હર્ષવર્ધને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડની રસી આગામી જાન્યુઆરી 2021 સુધીમાં ઉપલબ્ધ થાય તેવી સંભાવના છે. આસુરી તત્વ પર દૈવી તત્વના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ભારતીય રમતગમત સત્તામંડળ સાઈએ 28મી ઓક્ટોબરથી ટેબલ ટેનિસ માટે સોનેપતમાં રાષ્ટ્રીય શિબિર યોજવાની મંજૂરી આપી છે. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તહેવારોના આ દિવસોમાં ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવા નાગરિકોને અનુરોધ કર્યો છે. આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં તેમણે ખાદીનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે ઘણા ભારતીય ઉત્પાદનો વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનવાની ક્ષમતા ધરાવે છે. શરૂઆતમાં સાદગીનું પ્રતીક એવી ખાદી હવે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન તરીકે જાણીતી બની રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાદીની લોકપ્રિયતાની સાથે સાથે વિશ્વના ઘણા સ્થળોએ તેનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. જેમ કે મેક્સિકોમાં શ્રી બ્રાઉનના માર્ગદર્શન હેઠળ ઓહાકામાં ગ્રામજનો ખાદી વસ્ત્ર તૈયાર કરે છે. ब्राउन ने ठाना कि वो मैक्सिको में जाकर खादी का काम शुरू करेंगे. उन्होंने मैक्सिको के ओहाका में ग्रामीणों को खादी का काम सिखाया, उन्हें प्रशिक्षित किया और आज ओहाका खादी एक ब्रांड बन गया है. પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાદીની જેમ ભારતની સ્થાનિક રમતો અને દેશનું આધ્યાત્મ, યોગ અને આયુર્વેદે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. મલખમ નામની દેશી રમત 20થી વધુ દેશોમાં લોકપ્રિય થઈ રહી છે. શ્રી મોદીએ કહ્યું કે પ્રાચીન ભારતની આવી રમતો વ્યક્તિના માનસિક અને શારીરિક ક્ષમતાને નવી દિશા આપીને આંતરિક વિકાસમાં મદદરૂપ થાય છે. કાશ્મીરના પુલવામાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં અગાઉ લાકડાની પેન્સિલ વિદેશથી આયાત કરવી પડતી હતી, પણ પુલવામામાં મોટાપાયે પેન્સિલનું ઉત્પાદન શરૂ થતાં તે ભારતના શિક્ષણ વિકાસમાં મદદ કરતું કેન્દ્ર બન્યું છે. પ્રધાનમંત્રીએ દશેરાની નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સત્યના અસત્ય ઉપર વિજયના પ્રતીક સમા દશેરાનો બીજો સંદેશ છે કે પડકારો ઉપર ધીરજથી વિજય મેળવી શકાય છે. તેમણે કોરોનાના પડકાર સામે ધીરજ કેળવીને માસ્ક પહેરવા, હાથ ધોવા અને યોગ્ય અંતર રાખવા જેવા નિયમનું પાલન કરવા લોકોને અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાના લીધે જાહેર કરાયેલા લોકડાઉનના લીધે આપણા જીવનમાં મદદરૂપ થતા સફાઈ કર્મીઓ, વેપારીઓ, ચોકીદાર જેવી વિવિધ ભૂમિકા ભજવનાર લોકોનું મહત્વ સૌને સમજાવાયું છે. તેમણે કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં પણ આપણા વીર જવાનો ભારત માતાના રક્ષણ માટે સરહદ ઉપર ફરજ બજાવી રહ્યા છે. તેમનું ऋण भूलવું न જોઈએ. इन सब का हमारे जीवन में क्या रोल है, हमने अब भली भांति महसूस किया है. कठिन समय में ये आपके साथ थे, हम सबके साथ थे. अब अपने पर्वों में, अपनी खुशियों में भी हमें इनको साथ रखना है. मेरा आग्रह है कि जैसे भी संभव हो इन्हें अपनी खुशियों में जरूर शामिल करिए. परिवार के सदस्य की तरह करिए. फिर आप देखिए आपकी खुशियां कितनी बढ़ जाती हैं. પ્રધાનમંત્રીએ ભાવનગરમાં શ્રેષ્ઠ કામગીરી કરતી 2 સંસ્થાઓનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિકાસ વર્તુળ ટ્રસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે. गुजरात के भावनगर की भी 2 संस्थाओं के बारे में जानता हूं जो बेहतरीन कार्य कर रही है. उनमें से एक है विकास वर्तुल ट्रस्ट. ये संस्था प्रतियोगी परीक्षाओं की तैयारी करने वाले विद्यार्थियों के लिए बहुत मददगार है. यह ट्रस्ट 1975 से काम कर रहा है और ये 5000 पुस्तकों के साथ 140 से अधिक मैगजीन उपलब्ध कराता है. ऐसी एक संस्था पुस्तक परब है. ये इनोवेटिव प्रोजेक्ट है जो साहित्यिक पुस्तकों के साथ ही दूसरी किताबें निःशुल्क उपलब्ध कराते हैं. इस लाइब्रेरी में आध्यात्मिक, आयुर्वेदिक उपचार
और कई अन्य विषयों से संबंधित पुस्तकें भी शामिल है। પ્રધાનમંત્રીએ આગામી 31મી ઓક્ટોબરે દેશની એકતા માટે સમર્પિત જીવન જીવનારા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 31મી ઓક્ટોબરે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને તેઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે તેમ પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ 31મી ઓક્ટોબર છે તેનો ઉલ્લેખ કરીને તેમને અંજલિ આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડની રસી આગામી જાન્યુઆરી 2021 સુધીમાં ઉપલબ્ધ થાય તેવી સંભાવના છે. ડીડી ન્યૂઝ પરના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં 3 સંસ્થાઓ દ્વારા કોવિડની રસી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ પૈકી એક સંસ્થાની રસી બનાવવાની પ્રક્રિયા ક્લિનિકલ ટ્રાયલના 3જા તબક્કામાં પ્રવેશી છે, જ્યારે 2 સંસ્થાઓના પરીક્ષણો બીજા તબક્કામાં પ્રવેશ્યા છે. રસી બનાવવાની કામગીરી જોતા આવતા વર્ષે જૂન અથવા જુલાઈ સુધીમાં કોવિડની રસીના 40થી 50 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. આસુરી તત્વ પર દૈવી તત્વના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને દશેરા પર્વની શુભેચ્છાઓ આપી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે દશેરાનું પર્વ દેશની સાંસ્કૃતિક એકતા મજબૂત બનાવે છે. આ પર્વ આપણને દુર્ગુણોનો ત્યાગ કરીને સદગુણ સાથે બધાની સાથે સુમેળભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કોવિડના સંક્રમણને રોકવાના નિયમો સાથે દશેરાનું પર્વ ઉજવવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે અસત્ય પર સત્યની વિજયનો ઉત્સવ દરેકના જીવનમાં નવી પ્રેરણા લાવશે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે દીક્ષાભૂમિમાં આજે 64માં ધમ્મચક્ર પ્રવર્તન દિવસની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સાદગીપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર નીતિન રાઉતે આજે ઘરે રહીને જ ઉજવણી કરવાની લોકોને અપીલ કરી છે. ભારતીય રમતગમત સત્તામંડળ સાઈએ 28મી ઓક્ટોબરથી ટેબલ ટેનિસ માટે સોનેપતમાં રાષ્ટ્રીય શિબિર યોજવાની મંજૂરી આપી છે. ભારતીય ટેબલ ટેનિસ સંગઠન દ્વારા 28મી ઓક્ટોબરથી શરૂ થનારું રાષ્ટ્રીય શિબિર 8મી ડિસેમ્બર સુધી યોજાશે. 18 લાખ રૂપિયાના ખર્ચે યોજાનાર આ શિબિરમાં 11 ખેલાડીઓ તથા 4 સ્પોર્ટ સ્ટાફ જોડાશે. આ વર્ષે ગત માર્ચ મહિનામાં કોવિડના સંક્રમણને ટાળવા જાહેર કરેલા લોકડાઉન બાદ ટેબલ ટેનિસ રમત માટે પ્રથમવાર રાષ્ટ્રીય શિબિર યોજવાનું આયોજન કરાયું છે. મહારાષ્ટ્ર સરકારે આજથી જીમ શરૂ કરવાની મંજૂરી આપી છે. જીમના સંચાલકો જીમ શરૂ કરવાની મંજૂરી માંગતા હતા. જોકે કોવિડની સ્થિતિ ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર મંજૂરી આપતી ન હતી. હવે પરિસ્થિતિમાં સુધારો થતાં સરકારે તેનો નિર્ણય બદલ્યો છે. જોકે જીમના સંચાલકોએ કોવિડના સંક્રમણને રોકવા માટેની માર્ગદર્શિકાઓનું કડક રીતે પાલન કરવું પડશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીરમાં ખરીફ 2020-21 માટે ડાંગરની ખરીદી ચાલી રહી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે ગયા વર્ષે 109.54 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી હતી અને આ વર્ષે અત્યાર સુધીમાં 135.72 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તહેવારોના આ દિવસોમાં ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવા નાગરિકોને અનુરોધ કર્યો છે. આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલ મન કી બાત કાર્યક્રમમાં તેમણે ખાદીનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે ઘણા ભારતીય ઉત્પાદનો વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનવાની ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રીએ વ્યક્તિત્વના વિકાસમાં પુસ્તકોનો ફાળો મહત્વનો ગણાવ્યો. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડની રસી આગામી જાન્યુઆરી 2021 સુધીમાં ઉપલબ્ધ થાય તેવી સંભાવના છે. આસુરી તત્વ પર દૈવી તત્વના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.